ટીએમસી હાર તરફ કેમ છે, કયા એવા કારણો રહ્યા છે ટીએમસીના હારના? તો સત્તા વિરોધી લહેર, એન્ટી ઇન્કમ્બન્સી આપણે જેને કહીએ છીએ, મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસી સતત 3 ટર્મથી સત્તા પર હતી અને ટીએમસી સત્તા પર હતી. મમતા બેનર્જી પર લોકોનો વિશ્વાસ હતો, પણ ધીમે ધીમે તે વિશ્વાસ ક્યાંક હટતો ગયો. જનતામાં પરિવર્તનની ઈચ્છા ઓછી જોવા મળી અને પરિવર્તનની ઈચ્છા જોવા મળી અને પુનરાવર્તન જનતાને નહોતું કરવું. એટલે પરિવર્તન હવે લોકોને લાવવું હતું કે મમતા બેનર્જીની જગ્યાએ હવે કોઈ અન્ય આવે, વિશ્વાસ મૂકવો છે કે અન્ય આવે અને જે પશ્ચિમ બંગાળની કાયાપલટ કરે. પાયાના મુદ્દા પર અસંતોષ એક મોટું કારણ આ પણ હોઈ શકે ટીએમસીનું કે ઘણા એવા પાયાના મુદ્દા છે જ્યાં અસંતોષ હતો. ઘણા એવા વિડીયોઝ પણ સામે આવ્યા છે જેમાં લોકો આક્ષેપ કરી રહ્યા હતા કે હવે ટીએમસી જવી જોઈએ અને ટીએમસીના અનેક દિગ્ગજ નેતા સામે પણ તપાસ હાલ ચાલુ છે. આ ખૂબ મોટી વાત કહેવાય, કારણ કે ઘણા એવા નેતાઓ છે કે જેમની સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ છે, અનેક એવા ગુનાઓમાં પણ નેતાઓ આવેલા છે. હવે આ નેતાઓ પર આટલા આક્ષેપ છે તો જનતા વિશ્વાસ કેમ મૂકે? આ ઘણા બધા ફેક્ટર અસર કરતા હોય છે. શિક્ષક ભરતી કૌભાંડ અને અન્ય ભ્રષ્ટાચારના મુદ્દા પણ અસર કરી ગયા હોઈ શકે અને ટીએમસીની 100 થી નીચે જે બેઠકો છે ત્યાં તમામ કારણો તેમાં અસર કરતા હોય છે. ભ્રષ્ટાચારના મુદ્દાઓને ભાજપે મુખ્ય હથિયાર બનાવ્યા છે. હવે આપ જુઓ કે આ તમામ મુદ્દાઓ છે તેને ભાજપે હથિયાર બનાવ્યા છે. જેમ કે ભ્રષ્ટાચારી નેતા છે અથવા કોઈ પણ એવા નેતાઓ છે કે જેમની ઉપર આરોપ લાગ્યો હોય છે, તો બીજેપીએ આ તમામ જે મુદ્દાઓ છે તેને હથિયાર બનાવ્યા છે અને તે મુદ્દાઓ રાખ્યા છે લોકો સામે કે અમારી સરકાર આવશે તો આવું નહીં થાય. ટીએમસીની મજબૂત પકડ ગણાતા મહિલા ઉમેદવારોમાં પણ ગાબડું પડ્યું છે. ટીએમસીની જે મજબૂત પકડ ધરાવે છે એવા 2-3 એવા મહિલાઓ છે અને એ મહિલાઓ છે અને મહિલાઓના મતદારોમાં ગાબડું પાડ્યું છે. મહિલાઓ જીતી જ શકે એવો વિશ્વાસ ટીએમસીને હોય છે અને એવા જ મતદારોના જે વિસ્તારો છે ત્યાં ગાબડું પાડ્યું છે. લઘુમતી મતોમાં મોટા પ્રમાણે વિભાજન થયા છે. લઘુમતી મતો છે જે ટીએમસી પર હંમેશા વિશ્વાસ રાખતી હોય છે. ટીએમસીને એવા મતદારો પર વિશ્વાસ છે કે આ વોટ તો અમારા જ ખાતામાં જવાનો છે, પણ મોટા પ્રમાણે વિભાજન તે લઘુમતી વિસ્તારો છે, લઘુમતી મતો છે તેમાં વિભાજન થયું છે. સંદેશ ખાલી જેવી ઘટનાઓને સરકારની છબીને નુકસાન પહોંચાડ્યું છે. એટલે ઘણી એવી ઘટનાઓ બની છે કે જેણે ટીએમસીને નુકસાન પહોંચાડ્યું છે. ભાજપે બંગાળમાં પોતાનું સંગઠન અત્યંત મજબૂત કર્યું છે. હવે જુઓ, ટીએમસી તો છે જ આટલા વર્ષોથી, પરંતુ ધીમે ધીમે કરી અને ભાજપે જે પોતાનું વર્ચસ્વ વધાર્યું અને પોતાનું સંગઠન અત્યંત મજબૂત કર્યું. ગ્રાઉન્ડ લેવલ પર ભાજપે પોતાનું અત્યંત મહત્વનું અને મજબૂત સંગઠન એકઠું કર્યું અને જેના કારણે જ ટીએમસીએ ક્યાંક હારનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ પરિણામ આવી રહ્યા છે, પણ હારના કારણો જાણી રહ્યા છે. ઘૂસણખોરી અને તૃષ્ટિકરણ મુદ્દાઓ ભાજપે ઉઠાવ્યા છે. આપ જુઓ, ઘૂસણખોરી આ સૌથી મોટો મુદ્દો છે. ઘૂસણખોરી, તૃષ્ટિકરણનો મુદ્દો પણ છે અને જ્યારે અમિત શાહ પણ આ ઘૂસણખોરી મુદ્દે વાત કરતા હોય છે કે જ્યારે અમારી સરકાર આવશે ત્યારે આ મુદ્દે વાતચીત થશે, આ મુદ્દો ખાસ લેવામાં આવશે. એટલે લોકોનો વિશ્વાસ એ પણ રહ્યો હોય. ઉત્તર બંગાળ જેવા વિસ્તારોમાં ભાજપની પકડ વધુ મજબૂત રહી છે. ઉત્તર બંગાળ છે કે જ્યાં ભાજપની પકડ વધુ મજબૂત હતી. આપણે ગ્રાઉન્ડ લેવલના ઇલેક્શનમાં પણ જોયું છે કે જ્યાં ઉત્તર બંગાળ જેવા જે પણ વિસ્તારો છે ત્યાં ભાજપની વધુ મજબૂત હતી અને હવે આખા બંગાળમાં ભાજપની વધુ મજબૂત થઈ રહી છે પકડ. ત્યારે બંગાળમાંથી રેકોર્ડ બ્રેક 92% વધુ મતદાન થયું છે. આ વખતે એ પણ હોઈ શકે કે આ વખતે બંગાળમાં સૌથી વધુ અને સારું મતદાન થયું છે. મતદાનની ઊંચી ટકાવારી સત્તાધારી પક્ષ વિરુદ્ધ પરિવર્તનના સંકેત હોય છે. મતદાનની જ્યારે પણ ઊંચી ટકાવારી થાય છે ત્યારે સત્તાધારી પક્ષ વિરુદ્ધ પરિવર્તનના સંકેત હોય છે, કારણ કે લોકો એવું ઈચ્છતા હોય છે કે આ વખતે અમારે વોટ આપવો છે, એવા વ્યક્તિને વોટ આપવો છે, એવા ઉમેદવારને વોટ આપવો છે કે જે ઉમેદવાર હવે અમારા જ્યાં પણ વિકાસ નથી થયો અથવા તો જે મુદ્દા નથી જોવામાં આવતા, ભ્રષ્ટાચારી નેતાઓ છે તેને બદલવામાં આવે. એટલે આ સૌથી મોટો સંકેત હોય છે કે જ્યારે સૌથી વધુ વોટિંગ થાય છે ત્યારે વિરોધ પક્ષના જે પણ નેતા હોય છે તેના જીતવાના ચાન્સીસ વધી જતા હોય છે. ડાબેરી મોરચો અને કોંગ્રેસના મતો પણ નિર્ણાયક રહ્યા છે આ વખતે. એટલે આ તમામ દીક્ષિતા અને જનક એ ફેક્ટર રહ્યા છે. ક્યાંક ટીએમસીએ હારનું ઠીકરું જે ટીએમસી હાર જોઈ રહી છે અને બીજેપી દ્વારા જીતના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે. બિલકુલ. ચાલો મિત્તલે સરસ મજાની વાત